હા રૂઆ મારા બેટા કાંટા વધે નાખે. હા કોણ હોય બીજું કોણ હોય? આ તો પૂનમની રાત છે, અજવાળીમાં છે અને ક્ષેત્રે જાતા હાંટો મારો રાત આવો કીધું સોમાં જાતા આવો તો 5-4 દાડા થઈ ગયા જોઈ નથી કેતો હશે હણતો ભૂલી ગયો. હવે હું તો બીજું શું તારે એના આ તો ચીવી અજવાળી રાત છે પણ આ છે મનાનો તારી હોય શું છે? હું હે ચલો તું તો મામ બોલે લે તાર નામ શું દે? મારું નામ કિશન. હે કિશન લે હા ચમ બોલે હલવા ચાઈ રહ્યો છે મને ખબર નહીં. તો તમ ખબર નથી ખબર નહીં. તો ચમ બેઠો તું? મને ખાંસી નીકળીને આવ્યો. ચમ નહીં આવ્યો છે? આ છોકરો મારું મોડી રાત ક્યાંય બેઠું છે બિયાતું નથી એટલે આપણ કો તક ક્યાં કામથી આવ્યો છે? મને નહીં કેવું. એટલે આપણ તો હરકું બોલે હમણાં તો બોલનું બોલી કો બોબડા. હું હે એટલે આ તું આ 52 ગામના આગેવાનને પહેલી વાર તું ધચો પૈસા પહેલી વાર આંદા દીને તારું નામ કે ચાહીને આવ્યો છે એમ પૂછ તને? માં નહીં કેવું. એટલે આ ચા હું આવ્યો આયા કાને હવે આને શું કેવું મારે તો હે તો ચા આવું તારે બોલ્યો નહીં કેવું. ચા આજ પહેલી વાર આંદા દીને આવો ભીડનો શું કરું સોંપલો યાર એકલો ને એકલો મુઆ ના કન આવ્યો છું. તારે હું હે હાલ તો ફેડે તો હું દઉં કોમાન કેવું પડશે હાલ મારી નીચે રે ને રે એકલો હેજો તારું નામ પડી. આ વો નાના મુડે લપ થાય તું પડે કથાની છે ચાહીને આવ્યો આવું લાવું નામ પડી. આ નાગણા છે ખાઈ દે તારા બાપ એકલો મને એકલો કીધું તો સારું હે. આ નાના મોટે બોલ લપ લે છોમો શિખર ચા છે શિખર ચાહી મારા પનારે પડ્યું છે પહેલી વાર આવું ભીડ તારી શું હે? એ પૈસા તારી ગાય તું દા પાછો તારી ગાય થઈ ગયો ગાય તારા પગ ડાબુ આ 5 ગામનો આગેવાન તારા પગ ડાબે પૈસા તારી ગાય મને બીક આવે છે મને તો આવા દે તું હવે હા તો સારા નથી. એટલે આ પૈસા હું તારું નામ નહીં લેતો મને તું આવા દે તારી બેન શું નામ લીધું હે? એ તું દા પાછો આને મરચાં સમજાવો તમને કઈ તને કુદા બુડા પાછો મને આવે બીક તાવ હે નહીં નહીં નામ. છોમો એસેલી શિખર ના જો પાછું આવ્યું શિખર અલ્યા પૈસા કા પકડા થયા મેલ મારા બાપ મેલ એ તારી ગાય થઈ ગયો માં કરી તને વગર સામણે દોવા તો મેલ દે તો મેલ 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 ખબર પડે એટલા મગ મારા અને શ્રાવણા બોય દેખો. શેખ નહીં હોય હા શિખર હશે તો ખરી લગભગ કરી તો હેડ જાતો બોલ પછી ન કે આ તો યાદ હોય તો શું ગણતા કોઈ છે નહીં સોમય એ સોમય એક શિખર નથી કરી હા વેલા રો સોમય આ વેલા હુઈ જા પોતે તો એ સોમય હે અલ્યા ગોતા ચા નથી પીવો મારા. આ તો ઓચો હા અણદાની હોય રાગે હોય ચમ આટણે તો આ આગમન થતા આગળની જરૂર પડે હોય તું દા હુઈ જા આધી રાત ઉતે આ હુઈ તો નહીં. આ પણ ચેટલા આટલા વાગે ના હોય કાંઈ ના આજ તો વહેલું છે હું ફોન તો હુઈ ગયો કઈ એનું આટલી ઉંમરે ના હોય સમય ફોન ના હવે તો ઘટા પણ આયા સિરિયલ દોવી પડે એક. સારું તો હવે એટલે હું એમ કહું એક હું ઓલો ચૂંગલ બનાવ્યું સરકારમાં નવું નથી કાઢ્યું બધું ઉકેડાનું હોય અહીંયા લે છોકરું બેઠું ને માનતું નહીં તેમાં બોલે મને તો એવું એમ હો તો ક્યાં કરા તું ક્યાં કર ઈ ઓલા માનાથી આગળ પર નહીં આપણે તો આપણે રીતે જ પટાવવાનું છે આપણે તો આગેવાન છો ના માનથી ભાઈ પાસે આવવું પડે. પહેલા આપણે પટાવવાનું આગેવાન આપણે છો એટલે આ તો અણધોથી બાર આગેવાન તો આગળ તમારે અડવું પડશે. હા હું હેડીશ હવે હેડો તમે ફટાફટ ને કરતો બુટકી બાજુ મિલે છે પણ અંદર તમે શું કીધું એ કઈ ખબર ના અલ્યા પડી. એક પડ્યું હું મારા પણ આલે છોકરો માઠ હું તો મેલાઈને જોઈશું આમ બોલે બોબડો હા દીચરું હમદા તો કહે છે નહીં તમારે સમજીને આવવું પડે શું ક્યાં છે. તા તો તમને બોલાવા આવ્યા છો દીચરું ચો મારા મને એમ કે ચો હેડ્યું છે તારે શું કામ મને એમ કે 60 કેલું હશે બોબડું છે દીચરું 60 કેલું હશે. ઈ જા ખબર પનારે પડ્યું કેવું તો હેડ તો ફટાફટ નામ પરા તમાર તો ડેલા હા છે લ્યા
આડું કરો પણ કૂતરો ના આવે. ઓય ફેંડો તમે તો અલ્યા ખાય પડી છે એની અંદર ઓ ખાય હું તો કાંઈ નહીં કૂતરા પડી તો હેડો તો કાંઈ આય અહીંયા ચા ના સમય જો ને હેણ દાદી હા. તમને એક વાત પાછી ચોખ્ખી કહી દઉં હો હા જો તમારે હા, આગેવાન થવું હોય ને હા. તો પાછા ઓલા મંદિરને પાડવો પડે ઈ કે ઉપર સટાનો છે આ બાવન ગામનો આગેવાન છે એમ ઓય. નહીં બન્યો ઓય પેલેન્સ છોકરીને થટ વાત કહી ગયું તમને હા. તમારે જો આગેવાન બનવું હોય હા. તો એને પાડવો પડશે તો પાડવો પડશે આનું પેલું કરવાનું છોકરો દીકરી મને તો એનો ઈરાદો ફોટો લાગી દીકરી આવી તો ચો બોબડું બોતો તો આ તો ચેવું હે બાર ગામનું છે આપણા આનું ચાઈનું નહીં પાછું પાકિસ્તાન બાજુનું નહીં શીખર એવું લાગે મને તો ચેવું ભૂલ્યું તે બાલ આમ છે ને તેમ છે ને. મને તો બીક આવતી હતી બોમ્બ નહીં ગોઠ્યો ને હવે આવડો ગોડું શું ભૂલીને આવ્યો ગોમ આમ પણ લાગે બાપુ એવો વચ્ચે તો લાગી રહ્યો ઓય તા તો આ સો ટકા લોસો લાગે એ તો તમને બોલાવા મેં કોઈ ફોમાં કંદાવા જે મને હેણ દાદી હા હું તો કહું છે ને આપણે ઓલા કપૂરજી ને ઈ બાજુ બોલે છે હું ફાફડા પણ નહીં રૂયન કે તો દીકે વધારે ના બોલે પેલથી ઈયને રગડા સાલું તો ઈ વધારે દીકે બોલે હાલે આવડો ઈ આપણને પોહાત પાછું ઈ તો વાંધો નહીં કાંઈ નહીં થાય તો હું સમજાઈશ પણ ઈયને લેતા હતા હા તો લેવા જ લઈ લો લઈ લે મોંદરે મોંદરે આગે ઓને નથી લેવો ઓલો એટલે ઈયને કપૂર નથી લેવો લે પાણી પી. તમે હેડતા જ નહીં સોમાં શું ગોડો આમ હેડો છો આવો આવી રહેલો ગોડો આવ આઈ ગયા શું ગોડો કેડે આ થવા માલી હેડો તમે ગોડો કોઈ ચેક નહીં શીખે હા અમારા દીવની પડી આ તો નીલુભા ચમ બંધ થઈ ગયા તાર વેલા પણ તમે 12 વાગે આઈડિયા આવો તો પછી આવું પડે કોક ને બીજાને ને હોંકવા જતો એટલે આપણને પૈસા હું ફસાણો તો તાર તમે કના આવ્યો બીજા કના એટલે આગળ કના તો અહીં હેડો તમારે ચમ જરૂર પડે ગામનું છે ને એટલે બાકી હું આવે બાકી રાત તો હું ત્યાં 12 દઈ તો રેડી આ તો ડોશી ખબર નહીં પડી ને ડોશી મને ના થાય આ 52 ગામનો આગેવાના જો આવે અણધો દિન તો તમે સમય ના આવો તો પછી ભાઈબંધની કલમ લાગે આપણી હા એ તો આગેવાન તો હવે કપૂરથી કે દાતા આવું કૂતરા બૂતરા ના કરતા એને કે કેમ ના ત્યાં પછી ગોળા ગઠેલો છે બધા અહીં તો લ્યા ક્યાં હશે શરૂ બીરું નહીં અલ્યા ખબર ના અહીં છે થોડો કપૂર દીકને છે વાઘ ફાડી નાખતા પોતે એમ બતાવી રાખે મને તો પિતા કૂતરો ના હોય એમ તો તમે આ કથા હે પછી આવવાનું છે ને આગેવાન છે આગેવાન તો પુત્ર હમ આગેવાન નથી પડ્યા આગો પોતે તો મજા કપૂર દીધું પા રોડ એમ નથી માથું કેમ ના લે પગ છે પગ સમય પગ એટલે કપૂરથી કપૂરજી છે કપૂરજી ઉઠાડ દો ઓ કપૂરજી કપૂરજી ઉઠો ઉઠો અલા ચીયો મારા મને ખબર છે મારા બેટા રાતે કૂતરો મારા ખાટલા સડી જાય છે છેક, હઈ. કૂતરા નથી આ 52 ગામનો આગેવાન આવ્યો અણધોધી સમજાવો તો અણદોદી આગેવાન આવ્યા તે ઉઠો અંધારી તો દાડે ભેગા થાય છે પણ ચિયા છે તમે ઉઠો તો ખરી તાકો તો ખરી જ ને અલ્યા ઉઠાય કે સમય આગેવાન આવ્યા છે અહીં આમ તાકતું તાકતું ખબર નહીં પડતી ક્યાં ન બોલાવો તો આવરા હોય અંગો બા સમાધિ ઓહો તમે તો પૂરામાં તો શું કૂતરો કોણ ઘડી કાં કોણ છે આવ્યું કેટલા વાગ્યા 12 વાગ્યા હશે તો તો તમે આ અમારે ઘરે આટાણે ભૂલ્યા પડ્યા ચમાયા છે સમજો યાર તો ઓલે આગેવાન કર નહીં જાય તમે કાં ચમાય સમજી તમે વાત પૂરી સમજો યાર પાણી બાણી પીવું ના આપણે હાલ પીધું છે પાણી તો હાલ નથી પીવું મારા બેટા તમે હું બગાડ્યો ભાઈ ને વાહ એ તો કામ પડ્યું છે આગેવાન આવ્યો છે ને આગેવાન આવે નહીં એમને અલ્યા પણ અમને તો અમે તો પડ્યા હતા અમે કાયમ ઓલું મારું કૂતરું માં સડી જાય છે મારે ઈ તો કૂતરો તો રે ભતે રે તો અણદોદીને પુત્ર ગણવા શું હતું કહો તો હવે એક આમ હતો હું આતો ક્ષેત્રથી હા એક આવડું ફૂકડું છે બોબડું હા એ મારું તું બોલ કરે છે અણદઈ હા તમારે પૂરું 12 વાગ્યા તક ફોન આવે છે મારા બેટા રાતે છે અલ્યા ઓલા કંપની વાળા ઓલી લોન લીધી ફોન કર મેડમ લોન ઉપર આ દૂના લીધા એના અલ્યા આવે છે એ હા એ રાતે નહીં ઊંઘતો હોય આપણે ફોન કરે પૈસા થી મોક ના આવે ને પૈસા તો કે હવે હું તમે ઈ તો દંડો વેલો હું શું તમને કરું હા, બોલ. એક ગામમાં આવ્યું ફૂકડું છે તોતડું છોકરો આવ્યો હોય ત્યાં શું અલ્યા એના તો લખણ નહીં હારા ચમ આ પૂતો છો મેં વાત કરી યાર હું તો ક્ષેત્રથી આવ્યો તો કેવો યાર બોલે. બાર ગામ. 12 ગામનું છે અને કે મારું માન મને એમ કે પાકિસ્તાન ન થાય મને તો એમ લાગે યાર ના ના ઈ આપણે તમે જોવો ને તો વિચિત્ર લાગે છે
ગમે એમ તો હા, ગામનું મોટું કહેવાય મોટું. ગામનું કહેવાય એટલે હું આવ્યો છું ને કે ના આવત પૂરો નકા બાવન તમે ગામનો આગેવાન તમે કાન આવે યાર. પણ ઈ તો ભૂલું તમે બે હવે આજીવન આમ તો તમને તો હવે કોઈ ગણતા તો છે નહીં પણ આ તો ઓય. અમે ગણા એટલે તમને ઓય. તમે હાસવી ના લ્યો એટલે નથી અથવા તાર તો હું સમય કન આવ્યો. હવે તમે કન આયા હવે તમે કોણ કહેડો તો. તમે એ કપૂરજી હવે હું તો કોઈ ઘણો સમય નથી બગાડો અને તમે હવે ફટાફટ હેડજો પાણી મોટું મોટું ધોઈ લીધું એટલે ફટાફટ એટલે પણ તમે તો નક્કી હા હલવા સમય સાચી વાત કરે હેડો તમે હેડો હેડા યાર. હલવાયા છે સમય તો બગાડ્યો બારવા મૂલે એક કામ કરો હા. ઓલા ખીચડીની ખીચડી અલ્યા ઈ અહીંયા શું કામ છે એટલા બધાને અહીંયા ચા કઈ કરવું છે આ અમે છો ભેગા તમે છો બે નથી હારે પણ લેવા પડે તો ફોન કરવા દે કરો પૂરો તો કરો તમારે એકલા આજીવન બની જવું છે તો કરો પૂરો લ્યો તો અમારે ક્યાં થાય છે તાતો? અહીંયા ના છે એટલે કે ઈ તો બસ કરે છે એટલે મેં કેમ તમે બોલાવા આવ્યો એમાં આપણે ઓલા હારે લઈ જવાનું રેડી કેવું પડે કેવું ના કહો તમે તો કહો હા ભાઈ ઓ કહો હટ કરો યાર હટ મારે હાલો. મને તો જેમ ઓહો શીગુદી બોલ્યા તો એક રાવણામ જવાનું છે રાવણું તો નથી પણ આપણે સંકટ આવ્યું હતું ગામમાં એટલે જવું પડશે એમ એટલે ઓલા ખીચુરીને એની એને લેતા ઓરા ભાઈ આવું પટાય આવું ના ના આજીવન નથી આવ્યા આ તો ઓલ્યા અણુરોધ ને સોમોરી અણુરોધી ભાઈ હોય હારું હટાવડો જલ્દી એટલે ઓલા ભાઈ ઉઠાડો ને મોટો મોટો તોન થા બાકી હટાવ જલ્દી નાખો હારું હેડો એ હા યાર શું કીધું આવે હેરા એટલે આવે હટ કે આવે અહીંયા ને એ પણ આવે તમારો માણસ ના તો તમે દાગેવન છો અમે તો આજીવન ભાઈ અમારે તો કહેતા પેલા આવે ને તમે ધોડો છો આવ તો પોતે આગળ બને લાગે આપણું પજ્યું ના ના હા ના આમ તમારે રાજીવન અણરોધી ઓય બાવન ગામના આગળ આજીવન બાવન ગામના તો નથી પણ એ તો ખબીર છે કોણ આજીવન છે ઈ તો અલ્યા હું આવરો અણરોઈને આ શું મય આયા છે જાવું પડશે, જાવું. કપૂરી તમે દોઢું બોલો લાગે હો થોડું મારું પદ લેવું લાગે સમય ઓ આને હાથમાંથી ના લઈ તે ખાલી એટલી એવું વાર તા એટલે જ કેરા એટલી વાર રાખ એટલે હેડ દો હાલો. કપૂરી મને ફોન કરો પૂરો તાર હવે જાઉં ને આ તમાર માથ્યો ને અલ્યા અહીંયા ને ખીચું અમારે હે. ના કેવું પડે ના ઈ અમારે એમ તો અમે નાનકડા તો છો પણ આજીવન તો આગળ ખરો. બનશે મોજમ તમારે કેવું ઉપર આવી ગયો કે ના આવી હવે આ નાપલો કઢાઈને કણો નાખો કણો તમારા કણો ત્રણ ઠપડે મોતલ હતો અમારે ક્યાં છે અહીં ઝાંપા અને હું એક બીજું શું કહું શું તમારી પાસે રાતનું આવું કે ને હા. એટલે આમ તવું કોણ પારો ને ચાકર બાંધવાનું છે. હું ઓલ્યા 6 મહિને કેતો હતો આ બાદ દો ઈ તો હું માથી પાંચ છે પણ હેડો. આજીવન અણો કઈ સોમય હું બોલે હવે ફફડાવાના પડે બસ સમય બતોરી ક્યાં પાછો એટલે ના હેડ દો મસ્ત લાયા બંધ કરી હું શું કહું અણો ભાઈ હા તમે પાડો હા તા હું તો આજીવન ને બોલાવો બોલાવ આમ લો સમય આમ સમાતમ કરી મારો કડા મીલ્યા કડા અને આપણે પહોંચી ખાવાય નથી આયા પાના દુકાન આપણું છોકરું ના રાતો રે આઈને અભી રે વેચ તાર ને એ હે આ તો આમ. કેવન ને બોલાવે તો આમ જોવું પડે એટલે રાતો તમે સમય ફટાફટ રાતો માયા કલા ચલ લ્યા આમ થોડું કે બીયાવાનું હોય આમ આજીવન ના બનાય ના આમ બનાય અલ્યા પણ હું તો પાછો અલ્યા પછી સમય મંડી પડી બોલો રાતો રે અલ્યા એ કપૂતી બોલાવો આગળ આઈન તો શોટ મેલા લોય છે કોઈ ઘડી આવે ના રહેવા જો મરી જાય ગાડીવાળો મેળવા આવ્યો તો મને અને બસ હું શાંતિસર પહોંચી ગયો છું ઘરે અને તમે ઉસાટ કરતા નહીં અને સમાધાન કરાવી નાખ્યું છે હું જોતો અહીંયા સમાધાન કરવા માટે અને બસ એ ઘરે પહોંચવા જ આવ્યો છું ઘરે છે ઢુકડો એટલે ગાડીવાળા ઉતારવા આવ્યા ત્યારે કીધું ગાડીવાળાને કીધું એટલે તું મને ઉતારી દે અને હું બસ એ ઘરે હરતો જતો રહીશ તો તમે કંઈ ઉસાટ કરતા નહીં અને મેં સમાધાન કમ્પ્લીટ કરાવી નાખ્યું છે બસ એ ઘરે કડે પહોંચવા આવ્યો છું હો એ હારું હારું એ હારું લે હા એ અણજય એ સોમા આયા તો કપૂતી આયા દો આગળ અલ્યા પણ તમે તો પૂરો તમારા ઘરના અડધો કલાકથી તમારા બાપા તમે ક્યાં જાતા બોલે એક સમાધાન કરાવવા જતો એટલે શું કપૂતી મારું બેડો લાજ હું તો અલ્યા આગેવાનના ઘર હોય છે વિચારા તો હોય પેલા તો લાગે જ ને આ આગેવાનને ઘરે કોઈને પૂછ્યા વગર સીધો આવવું છે આગેવાનને કડે કોઈ આવતું નહીં સામે તાકતું નહીં અને તમે અહીં ઊભા છો એટલે કઈ એમ ચાલે ઓ ના હશે આજીવન છે એટલે અમારે કઈ બોલાય પહેરી જા ચા કોટર મોટર જા પેરી અને જાતા આ બાજુના ગામમાં થોડોક ડખો હતો એટલે સમાધાન કરવા મને બોલાયો હતો એટલે જતો ઓ હશે સમજ્યા ઓ અમને કસ તમે નહીં જાતા નહીં તો તમે તમે ના તો ભરી દે છો ચા જો અમર ના ગામી આગેવાન છે કે
એટલા બોલો ને અમે આગેવાન અમે કુદરા બગાડવું હોય છે. અહીં તો અત્યારે તો અમે જ છો, તમે નથી આગેવાન. સમાધાન નહીં બગાડો હોય તો અમન કહેવાનું, સમાધાન કરો ને તમે સોમય રજો નીરા માનજી ભાઈ તમે બોલો ઓલો છોકરો જતું રહેશે. બોલો શું થાય કહો. આમાં સમાજમાં તે એક ડખો આવ્યો છે આપણા ગામમાં. હા, આજે બોલો. મને હું હજુ ના આવ્યા મારી કંદે હા મારા બેટા કે છોકરો કે આવ્યો નાનો કે આવડો છે અત્યારે વાડે વાડે આપણે વાડે પાટો આપણે હેડ તો તમે બેસ ચેતા કરા આજીવન તમે આજીવન નો આવડો તો મોટર કંઈક મેટર મોટી કંઈક લાગ્યો એટલે તો આગળ તમે કન આયા છો એમ ને હાલો સોલ્યુશન કરીએ વાળો. સોમય અણભાઈ મારા બેટા હતા જ. આન કે નકુ ફાફડા વગર નહીં રો તમે આટલો હતા એક દાડો ડોટું બોલે એક દાડો 6 મહિનો અડધો ગામમાં નામ હશે એમ ઓય આગેવાન હે માનજી ભાઈ હા તો પણ તમે જાતા હોય ને હું કરી દઉં. ના 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 હલો તમને પદાલ છે હાડો હાડો પૂર હેડ તમે મોટા થઈ ગયા. ના ના હાડો ને ભેગા. તમારે બનવાનું એક દાડા છે આ સોમય હાડે રાઈ પધારો વારો આવશે હું તો તમારો નથી આબાનો. ઈ તો ખબર છે મારી વાત સાંભળો, તમે આ નાની નાની મેટર માગી મને મત બોલાવો અને જાનો છોકરો હોય એનું આલોપરું પાછું અમાર ખબર પડે અમે ના તમને આ તો બરાબર. તમે કોણ ઉગડાનો હલવાઈ નાખો. ઓલે ફટાફટ આગળ ફોન કરો કરતા ને કરતા. અરે આ કૂદીએ ને મારા હા મને ખબર હતી કે જો મારી દો દો સોટી એ તાકી નતો ઉપર મનાડાનો હેડો હેડો શું છે બે બે જીવન લઈને હેડ્યા સમ તો રમાવું શું કોમ છે અભી પણ હેડો હેડો અમે છે તાતો તમે કોણ આયા છે લોકો તમારો થોપડો પાડ ન થાય કાઈ હેડ હવે આમ અમારા જીવનનો જેડી મેલો ચિયાકનો છોકરો મરાઈ નાખશો. તમારા કીધે માના ભાઈ આવો તો હાડો હા હેડો સોમય કોઠું બોલે હારે આપણા કીતે તારો બાઈ નહીં આવતો હેડી તો અમારે તો ગામમાં કેના રે આગેવાન તમે તો પછી માનજી ભાઈ હા ઓલા સોમયને નાખીને લઈ જાઉં હું પાછો ફરી. ના 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 અલ્યા હવે પૈસા એ તારી માકડી પૈસા સોમય હા ફરાઈ નાખું હું અલ્યા પૈસા તમારી માકડી હવે હેડ છોક ની આડો ના, 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 ના. આગેવાન ગામના બે બે આગેવાનો વાત સાંભળો ભાઈ મારે વાત નથી આપણે હેડ તો તમે પણ કેમ તમે કાકા ભાઈના શા થો તને હું શું કહું તું અત્યારે છે ને આગેવાન છે એટલે ઘણું બોલતો નહીં 6 મહિનાનો થઈ છે થાપાયા વગર ને સોમય સોમય કરે છે ઓહો હો ચી આગેવાન છે આવા માના ભાઈ આ તમે પેલા આગેવાન હો અને તમાર કુંવરો થાપરો ડાવળો થાપરો ઓય મારે કશું નથી કેવું તમે આને અત્યારે ભાષણ આપવાના છે કોઈ છોકરા બસાવવાનું છે બે તમે 12 વાગે કહો છો કે ગામમાં છોકરા કોકના આયા છે શું મારી વાત આબરૂ જાય મારી તમે હું ના તો બોલતો કાઈ નત બોલાવા રે પછી બોલ કરશી લા આ શું આવે હેડો એટલે જીગુજી હેડ દો આયા ભેગું હવરાઈ જ નહીં તું જાવ હા આગેવાન હા શું વાત છે ગામમાં કોટેલી આ તમે ઉરી ના કરશો છોકરું છે આ તો હું કઈ થઈ ગયું ને તો તમારા ઉપર તોડી લાગશે આ બેન મને ખબર નથી તમે શાંતિ રાખો અને કોકનો છોકરો મરાઈ જશો અને શું મેટર સેક્શન એ બધું મારા ઉપર. થઈ જાય છે. તમે શાંતિ રાખો. આગેવાન બોલો કોકનું છે કે તમારું જ નથી ને આપણે કોકનું છે પણ એ છોકરો તમે- વાતો કરો તમે મારી વાત સાંભળો, તમે શાંતિ રાખો અને કોકનો છોકરો મરાઈ જશો અને મેટર જે છે એ પતી જશે. મોના ભાઈ હા હા અમે તમારા ઘેરા તો પણ આ વાત છે શું અમને કહો તો ખરી એ બધું તમારું સોલ્યુશન થઈ જશે અને તમે શાંતિ રાખો. તમે ઘણા બોલતા નહીં અને બીજું કઈ આડાવડ બોલશો મત. છોકરો મરાઈ નાખશો. છોકરો કોનો બોલ્યો છે ઈ તો થઈ જશો એક મિનિટ આમ તો લાવ. જીવન થાય પણ આપણે ના તારા પાતા હે બનવાનું 6 મહિને ન રહીને બનવો છે આગેવાન એમ છો હોલું આજીવન બનાય છે. એટલે થઈ જા નવા અમારા રાજ્યમાં થઈ જા આ લ્યા બાવન ગામના અણદોદી 52 ગામના છોકરું ચેવું આવડું પેલા પણ તો ચેવું છે આમ બોબડું બોલે છે નાનું પણ નાકનું બચ્યું ઈયું છે હાથું સમય હાથું કે એ મોનાલી બોલો તાર તો આ પતા હેડ્યા છો ને રાત નહીં ને બીજો મને એવું લાગે હો યાર ના ના એટલે તમે વળી પાછા મેં જેમ અલ્યા આને ખોટું નાખ દો લ્યા પેલા હું કેતો તો બડા કપૂજીને બોલાય યાર ને કોઈ કરો આગળ અલ્યા મને હમલાવ ના ગામ પકડાવું શાંતિ રાખો. અલા સિયાકનું છોકરું મરાઈ જશો. આને પણ કોણ સાનો રે તમે કાઢો 6 મહિને ન રહીને બનાવો આજે અરે આય વઢ્યામાંથી ધોસા નહીં આવે ને શું કોકના આગેવાન બન્યા ગામના માના ભાઈ સમજાવો કન યાર એના કામ નથી આગેવાન બનવાનો. આગેવાન હોલું નથી હવે બનાવ. આ કપૂજી તો હવે તમે સમજો શું હવે ક્યાં પણ લોકો આવડતો દેવો ફફડાય વગર ની મેલો કહું આગેવાન બનવાનો તા તો ઉપાસ શાંતિ ખાવાનો રાખો શાંતિ રાખો બસ શાંતિથી તમારા લીધે બધું થાય છે શાંતિથી શાંતિ રાખે શાંતિ રાખે શાંતિ રાખે
અલ્યા તમને ગામના કૂતરા નથી બોલાવતા ને આજીવન બનવું છે લ્યા કર ભેગા થો અલ્યા હવે સોમાઈ હારો આજીવન હારો ના પડતો તો પતે સમજી જાય ને પતે જો આજીવન ચમ બની ગયા અલા કપૂજી તમે શાંતિ રાખો મને હવે તપાસ કરવા જો એટલે શું છે એના છોકરાની શું મેટર છે અને ચેકનો છોકરો મરાઈ ગયો છો આ તો સૌદિશિયા છે જ ઓય અને તમારે આગેવાની કરવી છે ને તો હું 5 જણા ભેગા કરીને કાલે આલીશ રી. એવું તો મારું એટલે દુખ્યું તો ભાઈ એવું તો આપણે હા એવું એવું હું નતો કહેતો હા અલ્યા તમને ના બોલાવે ના કૂતરા કાળા હારો તમે કફુથી આપણું ના કાતો આગે બનશું છે ઓએ ના ના વધારે ઘટાડો રાખે 12 વાગે ઘટાડો છે વધારે ઉપર સલાના આગે બનશે આજીવન ગામના ગમે એમ તોય આગેવાન છે તો જ બોલાવે હે અને તમારે આગેવાની કરવી હોય તો કાલે હું 5 જણા ભેગા કરી અને તમને આગેવાની આલીશ રી. તો એટલું ગોતી રહ્યા હાલ દો રીતો કેશોરી આગેવાની હોરી નથી કાંઈ. એટલે બે આગેવાન થી મઢવટ વચ્ચે કરો રે અલ્યા પણ ઈ પણ બોલી કરે છે તમે પણ તમે અમારમાં મોટા છો આગેવાન થોડા તમે એમ છો. અમે આગેવાન આગેવાન દી હોય પડતો નાખો ને પહેલા આપણે કોઈ પહોંચા તો મેં નહીં જોયું કઈ તો પછી હવે તપાસ કરવો પડશે તો પછી. ચિયાકનો છોકરો મરાઈ ગયો છો. આપણ નહીં મરી જાય અને કોની મરી જાય મારા બેટા 6 મહિનાનો એ હલવા એમ લાગે મને હો ભાઈ પાકો વેમો છે આજીવન ને મારે વાત કરવી જ પડશે એ મોનજી ભાઈ હા બોલો આયો વાત કમ બોલો હું શું કરો હા આ અણજઈન સમય ઉપર પાછો મને ગતું સોટો વિશ્વાસ ને મારી ના ખબર કરો ખચ્ચર પડશે તમે કરો ઓએ કરો તમે શાંતિ રાખો કપૂજી હા. શું છે ને શું નથી એ મારે તપાસ કરવી પડે કરવી પડે પણ બરાબર છે સાચી વસ્તુ જાણવી પડે પણ તમે શાંતિ રાખો બધું સારું જ થશે પણ મારી ખબર આવે તો પછી શું હાસી જાય હેડો હેડો જોઈ ગયા તમને તો ખાલી કારણ ઢીટો ને ઝબક પહેરતા આવડે છે હવે આ ને કે સમય આ મોટ ના મોટે લપ લપ થાય ને કે ફફડાવો એક તમે કોદાડો ઘંટિયામ જાશો કે નહીં જ્યાં આ મને આગે પીડાવેરો અડધાઈ હા થાપો ના મને એવું લાગે છે એક આધો આગેવાન ગામમાં 12 વાગે ઘટાવરાવશો કે દે કઈ મકાન દે સાઈડો કરવાનો ત્રાસી કઈ તમે સાઈડો નહીં તમે હમણે આળો કરવરાવશો બધી શું કેવું આગેવાન કિશનભાઈ અરે મારા બેટા કઈ ભોંઠા જ નહીં ખવડાવે ને ઘોટા તો શું ખબર આવે હું તો સમય બે તિયા ઉપાડે આજીવન ભણવું આ સમય કરે એડાડી મારી નાખે છોકરો છે કેટલા બતાવી તો ખરી રીતે બોલો એમ તો ના ના ચકડા અમે બી આગળ અમને અણદો બાકી બોલાવે છે તો આગેવાનો જ કાલી તને દાલવી છે આગેવાની સમય હું કરે તો તું એટલે સમય તો આમી શું લેવા લાય ને ખતરા કરી પાછા તાતાને તો હવે તો આગેવાનું હું કરે આ મારો બનાસકોઠો